હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એકદમ યુનિક રીતે 3 રીતે ધાણા સ્ટોર કરવાની રીત બતાવીશ। તો આખું વર્ષ માટે તમારે ધાણા સ્ટોર કરવા હોય તો આ રીતે ધાણાને ધોઈ અને એની દાંડીને અલગ કરી દેવાની અને આ રીતે પટ્ટા અલગ કરી દેવાના અને પછી આવી કાણાવાળી જાળીઓમાં એને મૂકી ફેલાવી દેવાની અને એને પંખા નીચે સૂકવી દેવાની। અને જો તડકે તમારે સૂકવવું હોય તો એના ઉપર કોટનનો દુપટ્ટો મૂકી અને એને સૂકવી દેવાનું। તો એ બિલકુલ કસૂરી મેથી જે રીતે સુકાય છે એ રીતે સુકાશે અને તમારે એનો લીલો અને લીલો જ કલર જાળવી રાખવો હોય તો બહુ તેજ તડકામાં સીધું નહીં સૂકવવાનું, નહીંતર પટ્ટા પીળા પડી જશે। તો મેં એના ઉપર કોટનનો દુપટ્ટો ઢાંકીને 2 થી 3 કલાક તડકામાં અને પછી પંખામાં સૂકવી લઉં છું અને પછી એને સ્ટોર કરું છું। તો હું આગળ તમને બતાવું છું કે મેં કઈ રીતે સ્ટોર કરું છું। હવે આપણે અઠવાડિયા સુધી તાજા ધાણા સૂકવવા હોય તો એને આ રીતના ન્યૂઝપેપરમાં સરસ રીતે ધોઈ અને કાણાવાળા વાસણમાં નીતાળી લેવાના, લૂછી લેવાના અને આ રીતે પછી ન્યૂઝપેપરમાં કોળા કરીને આપણે મૂકવાના અને આ રીતે ગળી કરી લેવાની। હું તમને બતાવું છું વિડીયોમાં એ રીતે। અને પછી આપણે પ્લાસ્ટિકની કોઈપણ બેગમાં એને મૂકીને ફ્રીઝમાં 1 અઠવાડિયા સુધી, જો ઉનાળાનો સમય હશે તો બિલકુલ કશું જ નહીં થાય અને વિન્ટરનો ટાઈમ હશે તો 15 દિવસ સુધી એવા ને એવા જ રહેશે। તો હું કાયમ આ જ રીતે ફ્રેશ ધાણાને ફ્રીઝમાં સ્ટોર કરતી હોઉં છું। તો જુઓ તમને બતાવું છું, આ રીતની થેલીમાં મૂકી અને પછી આ રીતે પેક કરીને આપણે એને હવાચુસ્ત પેક કરી દેવાની અને આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું। તો 1 અઠવાડિયા સુધી ફ્રેશ અને ફ્રેશ જ ધાણા રહેશે અને ધોઈને જ નીતાળીને લૂછીને મૂકવાના કોળા કરીને, જેથી કોઈ પણ વસ્તુમાં ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરી શકીશું। ફ્રેન્ડ્સ, તમારે આખા વર્ષ માટે ધાણાને જો સૂકવવા હોય તો હું તમને બતાવું, અત્યારે મેં તમને ફ્રેશ ધાણા જે બતાવેલા છે ને એ આજે હું સૂકવવા મૂકું છું એ પહેલાં મેં જે સૂકવવા મૂકેલા એ ધાણા તમને બતાવું છું। તો જુઓ, આ રીતની થેલીમાં મેં પેક કર્યા છે। તો આ ધાણા સુકાઈ ગયેલા છે અને એને મેં 2 કલાક જેવા તડકામાં કોટનનો દુપટ્ટો ઢાંકીને સૂકવેલા અને પછી પંખા નીચે 1 થી 2 દિવસ સૂકવેલા। તો એકદમ સરસ, એકદમ કડક અને ગ્રીન જ એનો કલર રહેશે। જુઓ, હું તમને બતાવું, આ રીતનો બિલકુલ ગ્રીન કલર રહેશે અને આ લીલા ધાણા સૂકવીને આ રીતે થેલીમાં બાંધીને તમારે રેફ્રિજરેટરવાળા ભાગમાં મૂકવાનું ફ્રીઝના। તો એકદમ સરસ ફ્રેશ અને ફ્રેશ જ રહેશે। આખું વર્ષ સુધી તમે એને ઉપયોગ કરી શકશો, કશું જ નહીં થાય। તો અત્યારે લીલા ધાણા મળે છે ફ્રેન્ડ્સ, જેમ જેમ ગરમી વધશે તેમ લીલા ધાણા નહીં મળે, તો તમે અત્યારથી જ એને લઈ અને આ રીતે સ્ટોર કરી લેજો। એની સ્મેલ પણ બહુ જ સરસ રહે છે। અને ત્રીજી રીત આ છે જે મેં આગળ પણ તમારી સાથે શેર કરેલી છે। તો આ રીતે સૂકવીને ધાણા પછી આપણે મિક્સર જારમાં પીસી લેવાના અને આ રીતની કોઈ પણ કાચની એરટાઇટ બરણીમાં ભરી લેવાનું। તો આ ધાણાનો પાવડર તૈયાર થઈ જશે। એને પણ 1 વર્ષ અથવા એથી પણ વધારે સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને એની સ્મેલ પણ બહુ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, આ થઈ ધાણાની વાત। આ રીતે ફુદીનાને પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ। તો જુઓ, હું તમને બતાવું છું। તો આ મેં ફુદીના બાંધેલી થેલી છે। ફુદીનું હું ધોઈ અને સરસ રીતે એના પટ્ટા અલગ કરી લઉં છું અને એને નીતાળી લઉં છું। તો ફ્રેન્ડ્સ, એમાં કોઈ પણ ખરાબ પટ્ટું આપણે નહીં લેવાનું અને આ રીતે નીતાળી અને પછી એક થાળમાં ન્યૂઝપેપર મૂકી અને એમાં હું પહોળા કરીને પંખા નીચે જ સૂકવું છું। તો ફુદીનાને આપણે તડકે બિલકુલ સૂકવવાના નથી, એને પંખાની હવાની નીચે જ સૂકવવાના છે। તો જો આ રીતના મેં ફ્રેશ બીજા જે ફુદીના લાવેલી છું એ તમને બતાવું છું। તો સરસ રીતે ધોઈ નીતાળી અને મેં સૂકવી અને અહીંયા ન્યૂઝપેપરની ઉપર થાળની અંદર મૂકીને ફેલાવી દીધા છે। હવે હું એને પંખામાં મૂકી દઈશ અને સુકાઈ જશે એટલે આ રીતની પ્લાસ્ટિકની બેગમાં બાંધીને એને પણ હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરું છું। તો ફુદીના લાંબા સમય સુધી નથી રહેતા હોતા, એ કાળા પડી જતા હોય છે, એટલા માટે એને પંખા નીચે આ રીતે સૂકવશો અને સૂકવીને તમે રેફ્રિજરેટરમાં રાખશો તો એની સ્મેલ બહુ જ સરસ લાગતી હોય છે અને કોઈ પણ વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રીતે ધાણા અને ફુદીનાને ચોક્કસ રીતે સ્ટોર કરજો। 100% તમને બહુ જ પસંદ આવશે અને કાયમ પછી તમે એ જ રીતે સ્ટોર કરશો। વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।